જય ભીમ નમો બુદ્ધાય. જુનાગઢ ડિવિઝનના ડેપો મેનેજરોએ અને એના કર્મચારીઓએ એક હામટો ઉપાડો લીધો છે. એટલી સેન્ટ્રલ ઓફિસમાં જેતપુરના એટીઆઈ દ્વારા જે લોકોને માનસિક ત્રાસ આપવામાં આવે છે એ બાબતે આપણે સીએલઓ, કામદાર ઓફિસર, પછી એમડી, જનરલ મેનેજર આ બધાને લેખિતમાં પુરાવા મોકલ્યા. પણ આ ભ્રષ્ટાચારીઓ જે લોકોના લોહી ચૂસવા બેઠા છે એવા ભ્રષ્ટાચારી સીએલઓ, જનરલ મેનેજર, પછી ગલચર સાહેબ કહે છે ને, આપણે ડિવિઝન જે રાવલ સાહેબ જે ડીસી છે, ડીસી એને જે એની ઓફિસની અંદર એની જન્મદિવસની પાર્ટી ઉજવી અને સરકારને મોટું આર્થિક નુકસાન કરેલ હતું, તે બાબતે પણ આપણે સીએલઓને બધાને આ બાબતે ફરિયાદ કરી, વિડીયો બનાવ્યા. પણ આ ભ્રષ્ટાચારીઓ કોઈ એનું કાંઈ બગાડી શક્યા નહીં. કેમ કે આ લોકો ડીસી અને ડેપો મેનેજરને બધે પાસેથી પૈસા ખાતા હોય છે એવું સૂત્રો દ્વારા આપણે માહિતી મળી કે સાહેબ બધે હપ્તા પહોંચતા હોય, બરાબર. યુનિયનવાળાઓને હપ્તા દેવામાં આવે છે કે અમારી તમારે વ્યવસ્થિત નોકરી કરવી હોય તો એટલા પૈસા દેવા પડે. એટલે આ બધા ભ્રષ્ટાચાર એસટીના બહુ મોટા ભ્રષ્ટાચાર છે, બરાબર. એવી જ રીતે આજે જુનાગઢ ડિવિઝનનો ઉપલેટા ડેપોની અંદર જે નામ આપને જાણવા મળ્યું છે, પ્રકાશ પંડ્યા, જે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરે છે ડેપોમાં, જે આદિવાસી મજૂરો અને બીજા પણ જે ગ્રાહકો હોય એ લોકો જ્યારે ટિકિટ બુકિંગ કરાવવા જાય ને ત્યારે માનો કે 366 રૂપિયા હોય ને તો રાઉન્ડ ફિગર ભાડું લેવામાં આવે 370, અને 354 હોય તો 360, એમ 4, 5, 6 આવી રીતે ગપલા કરે છે બહુ મોટા. એટલે એક ખાલી વિચારવાની વસ્તુ એવી છે કે આખો દિવસમાં ઓછામાં ઓછી નો ટિકિટ બુકિંગ થતું હોય તો પણ 300, 400 કે એટલી તો ટિકિટ બુક થતી જ હોય ને. તો હવે 300, 400 કે 500 જ્યારે ટિકિટ બુકિંગ થાય છે તો એના 3-4 લાખ રૂપિયા 3-4 રૂપિયા લેખે હિસાબ કરો તો આ કેટલા રૂપિયા થાય અને મહિનાના કેટલા થાય. એટલે એક વિચારવા જેવું છે, આ ભાઈ મોટો કેટલો ગપલો કરતા છે. એટલે મને તો એવું લાગે છે કે આ જે મયુરભાઈ કરીને છે ને, જેને એક વોચ ગોઠવી હતી, જે મયુરભાઈ જે ખેડૂત છે ને એમના મજૂરો ત્યારે આવું થતું હતું. આદિવાસી જે મજૂરો આવે છે ને બહારથી એની યારે આવું થતું હતું. મજૂરો અવારનવાર ફરિયાદ કરતા કે શેઠ અમને આવી તકલીફ છે. એટલે શેઠ પોતે મયુરભાઈ અને બીજા 2 વ્યક્તિ, આ 3 વ્યક્તિને આ ટિકિટ લેવા જાય છે. મજૂરીઓ વેશ ધારણ કરી અને જાય છે અને આ લોકોની નાની યાદ કરાવી દે છે. પણ ડીસી જે જુનાગઢના વિભાગીય નિયામકને ફરિયાદ લેખિતમાં કરવામાં આવી પુરાવા સહિત. પણ ભ્રષ્ટાચારી તો ભ્રષ્ટાચારી જ હોય, એ તો કાંઈ એનું કાંઈ કરી ન દે. મેં મયુર પંડ્યાને આ પ્રકાશ પંડ્યાને ફોન કર્યો હતો, પણ ભાઈ તો પોતે ન્યાન્ય એ ડેપોની અંદર જ છે. એક જગ્યાએ ખાલી બદલી કરી નાખી છે. પણ આજે ડ્રાઈવર કંડક્ટરો એક ટિકિટમાં પકડાય કે ડ્રાઈવર 1-2.5 કલાક લેટ બસ ઉપાડી હોય એટલે રિપોર્ટ કરવામાં આવે, બદલી કરવામાં આવે, સજા કરવામાં આવે, કાયદેસર ખાતાકીય કેસ થાય. પણ ડીસી પાર્ટી મનાવે તો કાંઈ ન થાય. એના કર્મચારી ભ્રષ્ટાચાર કરે અને ભાઈ પોતાને પૈસા પહોંચાડે એટલે કાંઈ થાય નહીં. કહેવાનો મિનિંગ એ જ છે કે તમારે લોકોને ભ્રષ્ટાચાર કરવો હોય તો ઉપર સુધી પહોંચાડો. ડ્રાઈવર કંડક્ટરો પણ હપ્તા આપતા ચાલુ થઈ જાઓ, એવું મારું માનવું છે. તો તમારું હરખું હાલશે. બાકી તમારી પથારી તો ફરવતી રહેવાની જ છે. કેમ કે તમે પોતે પણ માયકાંગલા છો. તમે તમારી ઉપર અન્યાય થાય છે તો તમે પણ અવાજ ઉઠાવી શકો એમ છો નહીં. એટલે પછી કાંઈ કોઈને હવે ફરિયાદ કરવાની જરૂર જ છે નહીં. અને અમુક તો નાલાયકો મને એવી રીતે ફોન કરે છે કે નરેશભાઈ અમારા તકલીફ છે પણ મારું નામ ન દેતા. ભાઈ તો હું કામ ફોન કરેશ? આટલી બધી ફાટતી હોય તો તું ભાઈ એટલી ગુલામી સહન કર્યા કર ને. જે લોકોમાં તેવડ હોય, અન્ય ન સહન કરવો હોય એ લોકો જ મને ફોન કરો. આપણે કાંઈ નવરા નથી.
તમારામાં તેવડ નથી સામું ઊભું રહેવાનું. એક વ્યક્તિનો ફોન આવ્યો જેતપુર ડિવિઝન જેતપુર ડેપોમાંથી, એટીઆઈ મને ગાળું દે છે, મને રજા નથી આપતો, મને આમ કરે છે તેમ કરે છે કે પણ મારું નામ ન દેતા નરેશભાઈ. ભાઈ તું તારા ઘરે રહેને, નામ ન દેતા વાળા. હાથે કરીને કોકના ખંભા ઉપર જ બંદૂકો ફોડવીશ તમારે, કાંઈ વાંધો નહીં. જેતપુર ડેપોનો પણ આપણે ઘણા વિડીયો વાયરલ કર્યા, સેન્ટ્રલ ઓફિસની અંદર ફરિયાદ કરી, કાંઈ થયું નથી. એટીઆઈની એટીઆઈ દ્વારા લોકોને એટલી માનસિક ત્રાસ અને હેરાન પરેશાન કરવામાં આવતા નથી ત્યાં. પણ આપણે કાલે હવે સમાજની વચ્ચે એટીઆઈ જે એક જાગૃત એના કર્મચારી રજા માગવા જાય છે ત્યારે વિડીયો ઉતારી લે છે અને આ ભાઈની દાદાગીરી તમે જોજો. એ આપણે કાલે આ વિડીયો મૂકશે. જય ભીમ, નમો બુદ્ધાય. ગોરબાડાની ટિકિટ કપવાની બુધવાર નથી જવું. ચંદુભાઈ તો હા આપણું ઊભી ગાડી અને રિવેસ લેવામાં હોલ ઓવર પણ કરીને આ માથાકૂટને પાયા. કાલ જવું? હા, ક્યાં જવું? ગોરબાડા કેટલી ટિકિટ જવું? એક. કઈ જવું? બુધવારે બપોરે 2 વાગે આપણે કઈ જવું? બપોરે 2 વાગે 3 વાગે 2 વાગે. કાલ બપોરે 2 વાગે ગરબાડા, બરોબર? શું નામ લખું? કણાભાઈ. હા, કણાભાઈ. કણાભાઈ. 360 રૂપિયા. કેટલા? 360. 360. હાલો, કાલ બપોરે 2 વાગે પોરબંદર જરી ખરીદી આવતો ગરબાડા. આવું જેવું મને તો લાગે. કેટલા વાગ્યા સાહેબ? 2 વાગ્યે કાલે? હા.